આજે તો આપણે ગરોળી બેન ને આખું સુરેન્દ્રનગર દેખાડ્યું. તો રામ રામ ડાયરા સવારમાં ઉઠીને કાર લઈને નીકળી ગયો કાલે સર્વિસમાં મૂકવા માટે. અને કાલે સર્વિસમાં મૂકી ત્યાં જ આપણે ઋતુભાઈ લેવા આવી ગયા ને હું ને ઋતુભાઈ નીકળી ગયા ને આવી ગયા જેટબેક કલેક્શનમાં. અને અહીંયા આવીને ભાઈ મેહુલભાઈ સાથે, બબુભાઈ સાથે, વિવેકભાઈ સાથે અને ધ્રુવનભાઈ સાથે બધા સાથે રામ રામ કરી લીધા. ત્યાં તો એટલી જ વારમાં આપણને ધ્રુવનભાઈ કેમેરો પકડાઈ દીધો રીલ શૂટ કરવા માટે. પછી આપણે મફતના ચશ્મા ઠપકારીને ફોટા પાડવાનું ચાલુ કર્યું તો પાછળથી આવીને વિવેકભાઈ એમનું એટલું સફરજન બતાવી દીધું. અને આપણી કાર થઈ ગઈ સર્વિસ ને હું નીકળી ગયો કાર લેવાને. આવી ગયો કાર લઈને પેટ્રોલ અને પેટ્રોલ પંપે આવીને ગેસ અને પેટ્રોલ બંને પુરાઈને આવી ગયો લીંબુ સોડા પીવા. અને પછી અહીંયા આપણે જયપાલભાઈ ને દીવુભાઈ ભેગા થઈ ગયા અને બધા સોડા પીને નીકળી ગયા ઘરે જવા માટે. અને પછી આપણે રસ્તામાં ગરોળી બેન ને લિફ્ટ આપી દીધી ને એમને આવું દાળમી રોડ ઉપર. તો પછી આપણે ફરતા ફરતા સુરેન્દ્રનગર આખું ફેરવીને આપણે લઈને આવી ગયા દાળમી રોડ ઉપર. અને દાળમી રોડ ઉપર આવીને પૂછ્યું આપણે ગરોળી બેન તમારે અહીંયા ઉતરવાનું છે? તો અમે ના જ પાડી દીધી. અમે કીધું કે આગળ આપણે ઉતરવાનું છે. તમે કાંઈ વાંધો નહીં, આપણે આગળ એને પહોંચાડી દીધા. અને પછી દીવુભાઈ વ્યવહારે ભાડું લઈને ઉતારી દીધા એમને. અને પછી આવી ગયા આપણે કાર લઈને ઘરે. અને પછી રોજની જેમ બધા ફ્રેન્ડ ભેગા કરીને રાત્રે આવી ગયા આપણે તાપડું કરવા. અને આજના વ્લોગમાં આટલું. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, ટેક કેર.